મંડે માર્ક, લોલક, પેન્ડુલમ. રાજીવ મણિયારના પ્રણામ અને જય જિનેન્દ્ર. હું તાજેતરમાં એક ક્લાયન્ટના ઘરે ઇન્વેસ્ટમેન્ટ માટે ગયો હતો. તેણે મારું સ્વાગત કર્યું અને થોડો સમય મને રાહ જોવા કહ્યું કારણ કે તે થોડો વ્યસ્ત હતો. હું તેના ડ્રોઈંગ રૂમમાં તેમની રાહ જોતી વખતે મારી નજર ગ્રાન્ડફાધર ક્લોક ઉપર પડી. તે જોઈ મને ખૂબ આનંદ થયો. ગ્રાન્ડફાધર ક્લોક તે એક ખૂબ મોટી ઘડિયાળ છે જેમાં લોલક, પેન્ડુલમ હોય છે અને જે આપણે સામાન્ય રીતે હાલમાં ઉપલબ્ધ દિવાલ ઘડિયાળોમાં ઓછી જોવા મળે છે. લોલક, પેન્ડુલમ ને જોતી વખતે જે સતત ડાબેથી જમણે અને જમણેથી ડાબે હલ્યા કરે છે, હું તેમાંથી કંઈક શીખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હું જે તેના ઉપરથી સમજ્યો કે તે જીવન, સંતુલન અને વૃદ્ધિ વિશે ગહન પાઠ ધરાવે છે. લોલકમાંથી 4 મુખ્ય શીખ જે હું અહીં શેર કરું છું. 1. સંતુલન અને લય. લોલક, પેન્ડુલમ બંને બાજુ સમાન રીતે હલે છે, જે આપણને યાદ અપાવે છે કે જીવનમાં ઉતાર-ચઢાવનો લય છે. આનંદ અને દુઃખ, સફળતા અને નિષ્ફળતા દરેકનું પોતાનું સ્થાન છે. સંતુલન દ્વારા બંનેને સ્વીકારવું જરૂરી છે. 2. વળતરનો નિયમ. લોલક, પેન્ડુલમ હંમેશા તેના કેન્દ્રમાં પાછો ફરે છે. આ આપણને શીખવે છે કે આપણે ગમે તેટલા દૂર જઈએ, સંતુલન તરફ હંમેશા કુદરતી ખેંચાણ હોય છે. માટે આપણે આપણા કેન્દ્રમાં આંતરિક સત્ય અને શાંતિ જરૂરી છે. 3. કારણ અને અસર. સ્વિંગની ઊંચાઈ લાગુ કરાયેલા બળ પર આધાર રાખે છે. એ જ રીતે આપણી ક્રિયાઓ આપણા પરિણામોની હદ નક્કી કરે છે. પ્રયત્નો અને ઈરાદા ભાગ્યને આકાર આપે છે. 4. ધીરજ અને દ્રઢતા. લોલક, પેન્ડુલમ ઉતાવળ કરતું નથી, તે સ્થિર લય સાથે આગળ વધે છે. તે આપણને સુસંગતતા અને ધીરજનું મૂલ્ય બતાવે છે. પ્રગતિ અચાનક કૂદકામાં નહીં પણ ધીરજ અને દ્રઢતા રાખવાથી આવે છે. મિત્રો, આપણે આપણી આસપાસ જે કંઈ જોઈએ છીએ તેમાંથી આપણે કંઈક શીખી શકીએ છીએ. આપણી સામે જે આવે છે તે આપણા પોતાના જીવનનો અરીસો છે જે આપણને જમીન પર રહેવા, ચક્રને સ્વીકારવા અને સમયની લય પર વિશ્વાસ રાખીને તમારું કાર્ય સિદ્ધ કરો એન્ડ મેક યોર માર્ક.